નારદજી કહે છે, સાંભળો, સંત કૃપા થાય, ગુરુ કૃપા થાય તો શું ન બને? આપણા બધાનું જીવન પવિત્ર બને. સંત કૃપા થાય. સંતની કૃપાથી, સત્સંગથી જીવન બદલાય છે. નારદજી કહે છે, સંતોની કૃપા શું હોય હું તમને બતાવું. મારું જીવન પણ કેવું હતું. નારદજી પોતાનું પૂર્વ ચરિત્ર બતાવે છે. હું પહેલા જન્મમાં ઉપબરહણ નામનો ગંધર્વ હતો. પછી મારો એક દાસીને ત્યાં જન્મ થયો. મારા પિતાજી નાનપણમાં ગુજરી ગયેલા. મારી માં નિરાધાર થઈ. હું નાનો હતો. ઋષિઓના આશ્રમમાં ગઈ. ઋષિઓને પૂછ્યું. ઋષિઓએ કીધું, દેવી એક કામ કર, તું નિરાધાર છે, જા ઋષિ પત્નીઓને મળ, તને જે કામ હશે એ સોંપશે. એ બધા ઋષિઓએ, પવિત્ર ઋષિઓએ મારી માને રસોઈની વ્યવસ્થામાં રાખી. ભોજન વ્યવસ્થા માટે મારી મા ત્યાં નોકરી કરવા લાગી, સેવા કરવા લાગી, દાસી બની અને રહેતી હતી. હું પણ ત્યાં એ આશ્રમમાં ક્યારેક મોટા મોટા સંતો આવે, હું એમની સાથે રહેતો. એ સંતોના દર્શન કરવા માટે મોટા મોટા લોકો લાઈનમાં ઊભા હોય અને મને સરળતાથી સંતોના દર્શન થાય. મારી માં એક દિવસ ગૌશાળાની અંદર ગાય ધોવા માટે ગઈ. સંધ્યાનો સમય હતો, થોડું અંધારું અજવાળું હતું. માનો પગ એક સાપ ઉપર પડ્યો. સર્પે માને દંશ દીધો. મારી માનું મૃત્યુ થયું. માના મૃત્યુથી હું ખૂબ દુઃખી થયો. એક બાજુ દુઃખ પણ થયું, પણ બીજી બાજુ ખુશી પણ થઈ કે માની જવાબદારીમાંથી હું મુક્ત થયો. મારો સંન્યાસ ધર્મ હું નિભાવું. માની અંત્યેષ્ટિ ક્રિયા કરી હું વન તરફ નીકળી ગયો. વનમાં ગયો. અનેક જંગલોમાંથી પસાર થતો થતો એક નદી કિનારે એક મોટા વૃક્ષની નીચે હું બેઠો. અને વૃક્ષની નીચે હું ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો, ધ્યાન કરવા લાગ્યો. અરે વ્યાસજી, મને ભગવાને સાક્ષાત્કાર કરાવ્યો. ભગવાનના મને દર્શન થયા. એમના દર્શન અને એમની ઝાંખી જોઈને ખૂબ આનંદમાં આવ્યો. થોડો સમય થયો ને ઝાંખી નીકળી ગઈ. હું બહુ દુઃખી થયો. હું રાડો પાડવા લાગ્યો, અરે ભગવાન, મને પાછા કેમ દેખાતા નથી. હું આકુળ વ્યાકુળ થવા લાગ્યો. ત્યારે આકાશવાણી થઈ, બાળક, તું હજી નાનો છે, તું હજી થોડો કાચો છે. આગળના જન્મમાં હું તને પૂર્ણ રૂપે મળીશ, તું ચિંતા ન કરીશ. એ જંગલમાં દાવાગ્નિ લાગ્યો. મારું શરીર બળીને ભસ્મ થયું. અને બ્રહ્માજીના આગળના કલ્પની અંદર બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે મારો જન્મ થયો. મારું નામ નારદ થયું. આજે દેવર્ષિઓની અંદર મારું નામ છે. દેવતાઓ, દાનવો બધા મારી પૂજા કરે છે, મારું સન્માન કરે છે. આ સંતોના સંગથી, સંતોના આશીર્વાદથી હે વ્યાસજી, સાંભળો, મારું જીવન બદલાયું. અને સત્સંગ એવો છે કે જે આપણા બધાનું જીવન બદલાય, જેનાથી આપણા બધાનું જીવન બદલાય. સત્સંગ બહુ જરૂરી છે.